લોકસભાના બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 7મીના રોજ થનાર છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે, તેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ તમામને કેસરી કેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. તેમણે કહ્યું કે મોદી સાહેબની વિકાસ વિચારધારાથી આકર્ષિત થઈને કેસરિયા કર્યા છે. સુરતના રાજકોટમાં ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર 3, 4 અને 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. અંદાજે 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તમામને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરવામાં આવ્યો હતો. ભાજપમાં જોડાનારા કાર્યકરોએ કહ્યું હતું કે મોદી સાહેબની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા છે. દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે વિકાસની નવી રાજનીતિમાં સામેલ થવા માટે અમે આજે આગળ આવ્યા છીએ. લોકોના હિતની રાજનીતિ થઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 3, 16, 17 બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે, એમને હું હૃદયપૂર્વક આવકારું છું. દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે. ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે, ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે. અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે, ત્યારે હું એમને વંદન કરું છું, એમને આવકારું છું.